આઈટીઆઈમાં સેવા આપતા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની વિનંતી બાદ બદલી કેમ્પ યોજવામાં નથી આવી રહ્યો તેવો આક્ષેપ કરતો પત્ર ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત, કુંવરજી હળપતિ અને વિનોદ રાવને લખી આપ્યો છે. એમનો આક્ષેપ છે કે એક જ વર્ષમાં 6 વાર બદલી માટે માહિતી માંગવામાં આવી છે, છતાં પણ હજુ સુધી કેમ બદલી નથી કરવામાં આવી. કર્મચારીઓ આના કારણે માનસિક રીતના હેરાન થઈ રહ્યા છે એવો એમનો આક્ષેપ છે. વિસ્તારે વાત કરીએ આઈટીઆઈમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિશે અને એમની માંગ વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળે પત્ર લખી અને પોતાની વ્યથા ઠાલવી છે કે ઘણા બધા સમયથી કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એ બાબતે રજૂઆત બાદ પણ પ્રશ્નો છે એ સરકાર સાંભળી નથી રહી. એમને હેરાન કરવામાં આવી રહ્યા છે એવું એમનું માનવું છે. મંડળે પત્રમાં લખ્યું છે કે નિયમો અમુક કર્મચારીઓની બદલી છે એ મુજબ કરવામાં આવી રહ્યા છે, તો એની પાછળ કંઈક ભ્રષ્ટાચાર હોઈ શકે છે એવી સંભાવના છે. મંડળે કુલ 9 જેટલી માગ રાખી છે અને પહેલી માગ એ છે કે બદલીની માગ કરે. એટલે વર્ષો પછી ઘણા બધા લોકો જે છે એ સેવા આપી છે અને પોતાના ઘરે જવા માગતા હોય, તો પોતાના ઘર પાસે રહેવા માગતા હોય તો પછી એમની બદલી કરી દેવામાં આવે. આ સિવાય આક્ષેપ એવો કરવામાં આવી રહ્યો છે કે લાગતા વળગતા લગભગ 150 લોકો છે જેની બદલી કરી દેવામાં આવી છે. તો શું એ સરકારી કર્મચારી જે કોઈ પણ છે એ કોઈ ખાસ કેટેગરીમાં આવે છે કે એમણે કોઈ ભ્રષ્ટાચાર કરી અને આવું રીતના કંઈ કર્યું છે? એટલે આવા આક્ષેપો કર્યા છે. વારંવાર બદલીની અરજી છે એમણે કરી છે, પણ બદલી કેમ્પ યોજવામાં નથી આવ્યો, જેના કારણે આઈટીઆઈના હજારો કર્મચારી છે એમનો પરિવાર માનસિક રીતના હેરાન થઈ રહ્યો છે એવું આ પત્રમાં લખવામાં આવ્યું છે. વધુ એક માગ એવી રીતના છે કે કેન્દ્રની સૂચના મુજબ 4200નો ગ્રેડ પે હોવો જોઈએ. જોકે ગુજરાતમાં આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને 2800નો ગ્રેડ પે જ આપવામાં આવી રહ્યો છે. બીજી માગ છે કે વર્ષ 2001માં ભરતી થયેલા જે કર્મચારીઓ છે એમને 2 વર્ષ શાળા કરવા માટે વિનંતી કરવામાં આવી છે. પછીની માગ છે કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવે. આસિસ્ટન્ટ સ્ટોર કીપરમાંથી જે વ્યક્તિ છે એને સ્ટોર કીપર બનાવી દેવામાં આવે, પ્રમોશન કરવામાં આવે એવી પણ વિનંતી કરવામાં આવી છે. ફિક્સ પેના કર્મચારીઓના કુલ પગારના આદેશ આપવા માટે પણ માંગ કરવામાં આવી છે. આ સિવાય મોટી વાત જો આપણે કરીએ તો છેલ્લી માંગ એવી રીતના છે કે કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ સમય મુજબ ભરી દેવામાં આવે, આપવામાં આવે, મંજૂર કરવામાં આવે એવી રીતના એમની માંગ છે. મંડળે આ બાદ 3 દિવસનો સમય આપ્યો છે કે 3 દિવસમાં જો તમે અમારી માગણીનો સ્વીકાર નહીં કરો તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યક્રમો આપવાના છીએ. આવી રીતના જે પત્ર છે એ એમણે લખ્યો છે. હવે આઈટીઆઈના કર્મચારીઓની માગ સ્વીકારવામાં આવશે કે નહીં આવે એ તો જોવાનું રહેશે. તમે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.